વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત બનાસકાંઠાના રાજકારણમાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો। દાંતા તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના 31 વર્ષ જૂના અભેદ્યગઢમાં ગાબડું પડ્યું છે। દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ પછી ભાજપનો ભગવો લહેરાયો છે। મહત્વનું છે કે દાંતા તાલુકા પંચાયતમાં ભારે રસાકસી જોવા મળી। કોંગ્રેસ અને ભાજપ વચ્ચે 10-10 બેઠકો પર ટાઈ થતા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો। જો કે બંને પક્ષોએ સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ મતદાનની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના એક અગ્રણી સભ્ય છેલ્લી ઘડીએ ગેરહાજર રહેતા પક્ષને મોટો ફટકો પડ્યો। ત્યારે કોંગ્રેસના સભ્ય ગેરહાજર રહેતા તેનો સીધો લાભ ભાજપને મળ્યો હતો, જેના કારણે ભાજપે બહુમતી મેળવીને સત્તા સ્થાપી છે। પરિણામો બાદ દાંતા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના પિંકીબેન અશ્વિનકુમાર ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે ભરતકુમાર સ્વરૂપભાઈ રાણા વિજેતા જાહેર થયા। ફોન લાઈન પર સંવાદદાતા વિનય જોડાઈ ગયા છે। વિનય, દાંતા તાલુકામાં ખૂબ જ રસાકસી ભર્યો માહોલ, શું વિગત? જે ચોક્કસપણે વાત કરવામાં આવે કે જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી તે ચૂંટણીના જે ઉમેદવાર હતા તે ઉમેદવારની પ્રમુખ અને ઉપપ્રમુખની જ્યારે આજે યાદી જાહેર થવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસના 10 અને ભાજપના 10 આમ કરીને 20 બેઠકો ઉપર 20 ઉમેદવારો હતા અને તેમાંથી આજ રોજ જે કોંગ્રેસના એક ઉમેદવાર હતા તે ઉમેદવાર હાજર ન રહેતા, ત્યારે 31 વર્ષ બાદ જ્યારે આજ કોંગ્રેસનો ઘડતોડ પણ જોવા મળી રહ્યું છે। જે રીતના ભાજપે 31 વર્ષ બાદ આજે સત્તા પાછી મેળવી હોય તેવું પણ લાગી રહ્યું છે। જે રીતના જે કોંગ્રેસના જે ઉમેદવારો હતા તે ઉમેદવારો ઉપર રોષની પણ ક્યાંક ને ક્યાંક લાગણી જોવા મળી રહી હતી, પરંતુ ત્યારે ભાજપના જે ઉમેદવારો હતા અને જે ભાજપના જે લોકો હતા તે લોકોને એક ઉત્સાહ જેવો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। જી ધન્યવાદ જાણકારી માટે। 31 વર્ષ પછી સ્પષ્ટ બહુમતીથી વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીનો। કોંગ્રેસને 9 ઉમેદવારો મળ્યા અને અમારે 10 ઉમેદવારો હતા, એટલે અમારી સ્પષ્ટ બહુમતી થઈ છે। એટલે ઘણા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અહીં બની છે અને આવનારા સમયમાં પણ આ પત્રકાર મિત્રોને મેં પહેલા એ કીધું હતું કે આ કોંગ્રેસનો ગઢ અમારે તોડવાનો છે। પાર્ટીની સફળતા એ દરેક કાર્યકર્તાની સફળતા છે। દરેક કાર્યકર્તાએ ઉમેદવારોએ તનતોડ મહેનત કરી છે। આજે જે તાલુકા પંચાયતની ચૂંટણી થઈ એ સત્તાની રૂએ લોકશાહીની ઢબે ચૂંટણી નથી થઈ, પણ શાસક પક્ષે ઉમેદવારોને ઉપાડી જવા અને લોકશાહીની ચૂંટણી કરવી એ કોઈ લોકશાહી ના કહેવાય। લોકોથી જીતીએ અને જે ચૂંટણી કરવામાં આવે એ લોકશાહી કહેવાય। આ લોકશાહીની ઢબે ચૂંટણી ન થઈ।